અને ગામ સભાની પરવાનગી વગર જ્યારે બારોબાર તંત્ર આવે ને અમારી જમીનો છીનવાય ત્યારે અમારે સ્વાભાવિકપણે સરકારને કહેવું પડે છે કે ભાઈ દેશના વિકાસમાં અમે આટલું મોટું યોગદાન આપ્યું હોય અને આજે અમારા લોકોના ઘરો તોડી પાડવામાં આવે, જમીનો છીનવી લેવામાં આવે અને અમને સમાનતાની ધારામાં નહીં લાવવામાં આવે તો આદિવાસી સ્વશાસન અને સ્વશાસનની માંગ કરશે। આદિવાસીઓના મુદ્દે ચિંતન શરૂ, અંબાજીથી ભીલ પ્રદેશની માંગ। વાત કરીએ પાડલિયામાં 3 દિવસ અગાઉ પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું, તે બાદ ચૈતર વસાવા આજે પાડલિયાની મુલાકાત લઈ રહ્યા છે। અત્યારે ચૈતર વસાવા અંબાજી ખાતે પહોંચ્યા છે। અંબાજી માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ પત્રકારોને સંબોધતા તેમણે મોટી વાત કરી છે। પાડલિયા હિંસા પાછળ જવાબદાર કોણ છે, ઘટના પાછળ કોણ જવાબદાર છે, કોના ઇશારે આ સમગ્ર ઘટના બની તેની સમીક્ષા કરવા માટે તેઓ પાડલિયા જઈ રહ્યા છે। આ બધા વચ્ચે તેમણે વાત કરી છે કે નિર્દોષોને સજા ન થવી જોઈએ, જે દોષિત છે તેમને સજા થાય તેમાં કોઈ વાંધો નથી, પરંતુ પોલીસની કામગીરી પર પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે કે પોલીસ વિરુદ્ધ કેમ કોઈ ગુનો દાખલ નથી થયો। સમગ્ર ઘટના મામલે તેમણે રાજકીય ષડયંત્ર હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે। આ બધા વચ્ચે પત્રકારના એક સવાલના જવાબ આપતા ચૈતર વસાવાએ મોટું નિવેદન કર્યું છે। ભીલ પ્રદેશની જે માંગ તેઓ ઘણા સમયથી કરી રહ્યા છે, આ મુદ્દે તેમને સવાલ કરવામાં આવતા તેમણે માંગ કરી છે કે જે પણ સરકાર ભીલ પ્રદેશની માંગ સ્વીકારશે તેને અમે સમર્થન કરીશું। સરકારમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી છે, તો સવાલ એ છે કે શું ભારતીય જનતા પાર્ટી ભીલ પ્રદેશની માંગ સ્વીકારશે તો આદિવાસી સમુદાય સહિત ચૈતર વસાવા ભાજપમાં જોડાશે? કારણ કે ચૈતર વસાવાએ જે પ્રમાણેનો જવાબ આપ્યો કે ભૂતકાળમાં જાતિ અને ભાષાના આધારે અલગ પ્રદેશ બન્યા છે, ત્યારે આદિવાસીઓ પોતાના હક માટે હજી સુધી આઝાદીના આટલા વર્ષો પછી પણ સમાનતાના ધારાધોરણ પ્રમાણે આવ્યા નથી અને બીજાની સમકક્ષે હજી પણ ઘણા પાછળ છે, ત્યારે આદિવાસીઓ આગળ આવે તે માટે અલગ અલગ ચળવળો થઈ છે, અલગ અલગ માંગ પણ થઈ છે। ત્યારે ભવિષ્યમાં શું 29માં રાજ્ય તરીકે ભીલ પ્રદેશ બનશે અને ચૈતર વસાવાનો ઇશારો કોના તરફ હતો તે અત્યારે ચર્ચાનો મુદ્દો બન્યો છે। સાંભળીએ ચૈતર વસાવાએ શું કહ્યું। શું માતાજીના દર્શન કર્યા છે, શું આશીર્વાદ લીધા છે અને ખાસ કરીને પાડલિયા જઈ રહ્યા છો, શું ઉદ્દેશ સાથે નીકળ્યા છે? આજે આદ્યશક્તિ માતાજીને અમે દર્શન કર્યા છે અને હાલમાં જે પાડલિયા ખાતે જે હિંસક ઘટના ઘટી હતી ત્યાંની મુલાકાતે જઈ રહેલા છે, ત્યાંની સત્ય હકીકત જાણવા માટે અમે જઈ રહેલા છે। અને જે પણ ઘટના ઘટી છે ત્યારે એટલું તો અમે જરૂર કહીશું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી થતું, છતાં હિંસા થયેલી છે ત્યારે તેના મૂળમાં જઈને કોના આદેશથી, કોની સૂચનાથી આ આખી ઘટના ઘટી છે અને એમાં જે કાનૂની કાર્યવાહી થયેલી છે ત્યારે કાનૂની કાર્યવાહીમાં પણ આવનારા દિવસોમાં એ બંને પક્ષોને કઈ રીતના અમે એમાં આગળ મદદરૂપ બનીએ અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે, આવી હિંસા ન બને એ માટેની અમે કઈ રીતના પ્રયાસો કરીએ, મદદરૂપ થાય એને લઈને આજે અમે ત્યાં મુલાકાતે જઈએ છીએ। ત્યાં જઈશું, ત્યાં સ્થળની મુલાકાત કરીશું, લોકોની મુલાકાત કરીશું, જાણીશું અને બાદમાં સત્ય હકીકત સૌને અમે જણાવીશું। છેતરભાઈ, એક વસ્તુ બીજું પૂછી લઈશ કે જે રીતનું આપનું એક નિવેદન હતું કે જો મોદી સરકાર જે છે એ ભીલિસ્તાન તરીકે જો જાહેર કરે તો બધા જે નેતાઓ છે, આદિવાસી નેતા બધા ભાજપમાં જોડાવા માટે તૈયાર છે। આદિવાસી સમાજને સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે જળ, જંગલ, જમીન પરના એમના પોતાના અધિકારો છે, ખનિજો પરના અધિકારો છે અને સમતા જજમેન્ટ હોય, વેદાંતા જજમેન્ટ હોય, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય અને બંધારણનો આર્ટિકલ 244 હોય, 65/1996 હોય, એમાં પણ જણાવવામાં આવ્યું છે કે 9 લોકસભા ન વિધાનસભા સબસે ઊંચી ગામ સભા અને ગામ સભાની પરવાનગી વગર જ્યારે બારોબાર તંત્ર આવે ને અમારી જમીનો છીનવાય ત્યારે અમારે સ્વાભાવિકપણે સરકારને કહેવું પડે છે કે ભાઈ દેશના વિકાસમાં અમે આટલું મોટું યોગદાન આપ્યું હોય અને આજે અમારા લોકોના ઘરો તોડી પાડવામાં આવે, જમીનો છીનવી લેવામાં આવે અને અમને સમાનતાની ધારામાં નહીં લાવવામાં આવે તો આદિવાસી સ્વશાસન અને સ્વશાસનની માંગ કરશે। જે પ્રકારે ગુરુ ગોવિંદજીએ માનગઢ ધામમાં માંગ કરી હતી એ રીતના આવનારા દિવસોમાં માંગ કરશે। અને તમે જોયું હશે માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ અમારા ડેડિયાપાડામાં આવ્યા અને એમણે પણ કીધું, આગળ અમિત શાહ પંચમહાલમાં આવ્યા હતા, એમણે પણ કીધું હતું કે આવનારા દિવસોમાં દેશના 29મા રાજ્ય માટે વિચારીશું અને 1-2 દિવસની વાત નથી, વર્ષો વીતશે પણ મને લાગે છે દેશનું 29મું રાજ્ય જ્યારે બનશે ત્યારે ભીલ પ્રદેશ અસ્તિત્વમાં આવશે। જ્યારે આવશે ત્યારે આ જે નેતાઓ છે, આદિવાસી નેતાઓ ભાજપમાં જોડાશે। જે પ્રકારે આદિવાસી સમાજ જે રાજસ્થાનનો હોય, મહારાષ્ટ્રનો હોય, મધ્યપ્રદેશનો કે ગુજરાતનો હોય, એમને પણ સ્વશાસનની માંગ મોટે ભાગે આજે ઉઠાવી છે અને બંધારણની જોગવાઈ છે ભાગ 3માં તમે જોશો ભાષાની આધારે રાજ્ય બન્યા છે, જાતિના આધારે રાજ્ય બન્યા છે
ત્યારે આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ બનશે, જે પણ સરકારો બનાવશે, મને લાગે છે એ તરફ આદિવાસી સમાજનો ઝુકાવ હશે, નેતાઓનો ઝુકાવ હશે અને સર્વાંગી વિકાસ આદિવાસીઓનો કઈ રીતના થાય એ રીતના બધા જ લોકો સાથે રહીને આવનારા દિવસોમાં વિકાસ કરશે. ખેર ચૈતર વસાવા અત્યારે તો પાડલિયામાં જે ઘટના બની છે તેની સમીક્ષા કરવા જઈ રહ્યા છે. ત્યાં આ ઘટના પાછળ કોણ જવાબદાર છે, સ્થાનિકો સાથે તેઓ મુલાકાત કરશે. આ દરમિયાન સ્થાનિકો તેમને શું કહે છે, બંને વચ્ચે ચર્ચા શું થાય છે અને આના પછી ચૈતર વસાવા શું કરવા જઈ રહ્યા છે તે જોવું રહ્યું. આ વિડીયોમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.